અનંત વિજ્ઞાનમતી તદોષમ અબાધ્ય સિદ્ધાંત મમર્ત્ય પૂજ્યમ શ્રી વર્ધમાન જીનમાપ્તમોક્ષમ સ્વયંભુવાં સ્તોત્રમહમ્યતિ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અને દર્શનની પ્રભુવીર જગતના ભવજીનું સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેય મિથ્યાથી ટળી સમ્યક તરફ ઢળે છે. ત્યારે જીવને પોતે પોતાને જુએ, પોતાને જાણે, પોતાને અનુભવે એ માર્ગે એ ચડી જાય છે. જુઓ, જનરલી આપણી દશા એ હોય છે કે હંમેશા બહાર જ જોયા કરીએ છીએ. આપણને પણ માનસિક કે શારીરિક કંઈક ઉત્તાપ થાય તો બહારમાં આપણે એના નિમિત્તો ગોતીએ છીએ. આના કારણે આમ થયું, આના કારણે આમ થયું, એવા નિમિત્તો આપણે શોધીએ છીએ અને નિમિત્ત પર બધો જ દોષ ઢોળી દઈએ છીએ. આ માણસના વિપરીત સ્વભાવની નિશાની છે. શાસ્ત્રો એમ કહે છે, અનુભવીઓ એમ કહે છે કે તું જે કંઈ છે એ તું તારા કારણે છે. તને જે કંઈ સંયોગો આવે છે એ પણ તારા કારણે જ આવે છે. કોઈ અન્યના કારણે તારામાં કંઈક થાય એ ક્યારેય બન્યું નથી અને બનવાનું નથી. એટલે જીવની પોતાની પોતા તરફ જ્યારે દ્રષ્ટિ જાય છે ત્યારે એના જ્ઞાન, દર્શન, ચારિત્ર સમ્યક રૂપમાં પરિણમવાની શરૂઆત થાય છે. એક કામ એ જ આપણે કરીએ કે જ્યારે જ્યારે જે કંઈ સંયોગો આવે ત્યારે ત્યારે સારા સંયોગો આવ્યા તો પણ વિચારીએ કે એ મારા કારણે આવ્યા છે. ખરાબ સંયોગો આવ્યા તો પણ વિચારીએ કે એ મારા કારણે આવ્યા છે. એથી શું થશે કે બહિર્દ્રષ્ટિ બંધ થઈ જશે. બાહ્યમાં જોવાની જરૂર જ નહીં થાય, પોતે પોતાને જોયા કરે. ભગવાન મહાવીરે 12.5 વર્ષ સુધી કર્યું શું? એ પોતે સ્વને નિરખવામાં, સ્વને અનુભવવામાં, સ્વમાં સ્થિર રહેવામાં, નિજાનંદને માણવામાં એટલા બધા મશગુલ થઈ જતા કે દિવસોના દિવસો નહીં, મહિનાઓ ચાલ્યા જતા. થોડી વાર માટે નહીં, મહિનાઓ સુધી એ જ ભાવમાં એ રહેતા. આપણે એમાંથી એ બોધ લઈએ કે મારે મારામાં રહેવું છે તો હું કેટલી વાર રહી શકું. અરે ભાઈ છે,
એ જાતની ટ્રેનિંગ જ આપણને નથી મળી. આપણે ટ્રેન થયા જ નથી. યાદ રાખો કે વ્યક્તિએ મનને ટ્રેન કરવું પડે છે. એક પશુ પણ જો ટ્રેન થયેલું હોય તો સારું કામ આપી શકે છે. એક શેરીમાં રખડતો કૂતરો હોય, એક કોઈના ઘરમાં પાળેલો કૂતરો હોય, એક કોઈ પોલીસ ઓફિસરો કે એની પાસે ટ્રેન થયેલો કૂતરો હોય, આ ત્રણેયમાં ફરક હોય. શેરીના રખડતા કૂતરાનું મન શેમાં જતું હોય? કેવળ ખાવા પીવામાં, અને પોતાના સ્થાને બીજો કોઈ આવી નથી જતો ને પોતાની શેરીમાં બીજો કોઈ નથી ઘસતો ને એ તરફ જ એનું લક્ષ્ય હોય. એટલે મારું, આ બધું મારું છે, ત્યાં હું જ રહી શકું, બીજા કોઈનો પ્રવેશ ન હોઈ શકે. આ જાતની મનોવૃત્તિથી એ હંમેશા પીડાતો હોય. ઘરમાં રહેલો કૂતરો જેને તમે ટ્રેન કરેલો છે, એને થોડીક એટિકેટ ખબર છે. કોઈ આવે ને તમે એને કહો છો એને સલામ કર તો એ કરે છે. એનો જાતિ સ્વભાવ જે ભસવાનો છે અજાણ્યાને જોઈને. તમારે ત્યાં મહેમાન આવે ને એ કૂતરો ભસવા માંડે અને તમે એને ના પાડી દો તો પછી એ નથી ભસતો. ત્રીજો કૂતરો જે છે એ ગુનાશોધક છે, ગુનો શોધી આપે છે. એટલું જ નહીં, એની ઘ્રાણેન્દ્રિય એટલી બધી સતેજ હોય છે, સૂંઘવાની શક્તિ એટલી બધી સતેજ હોય છે કે એની એ શક્તિને પણ એણે કેળવી છે. તો એના કારણે ક્યાંક મકાન પડે કે ધરતીકંપ થાય અને એમાં માણસ દટાયેલો હોય તો કૂતરાને ખબર પડે છે, ત્યાં જઈને ભસે છે. એટલું જ નહીં, એ પહેલાં પણ આવું કંઈક થવાનું હોય તો એના માલિકોને ઘરમાંથી બહાર કાઢે છે. કયો કૂતરો ગમે તમને? શેરીમાં રખડતો ગમે અને ઘરમાં પાળેલો કૂતરો છે એનામાં કંઈક સેન્સ, કંઈક સભ્યતા આવી છે તો તમને એને પંપાળવો ગમે છે, એને પ્રેમ આપવો પણ ગમે છે. શેરીના કૂતરાને પ્રેમ આપવા જાઓ છો કે હાડેડ કરો છો? બંધુઓ, એક સામાન્ય તિર્યંચ પશુ એ પણ ટ્રેનિંગ પછી માન આપવાને મળવાને યોગ્ય બનતું હોય તો માણસનું શું? પ્રભુના દરબારમાં આપણું પણ કંઈક સ્થાન હોય, એના માટે આપણે શું કરવું રહ્યું? જાતને સુસંસ્કૃત કરવી રહી. શા માટે આપણે ત્યાં સમ્યક સ્વરૂપને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે? તમને ખ્યાલ હશે કે આપણા દર્શન ગ્રંથોમાં એમ કહેવાય છે કે સમ્યક દર્શન થયા પછીનું જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે. એની પહેલાંનું જેને તમે જ્ઞાન માનો છો એ મિથ્યાત્વ દશામાં છે, માટે એ બધું મિથ્યા જ્ઞાન છે. કોઈ એવો પ્રશ્ન પૂછે કે આગમનું જ જ્ઞાન અમે કર્યું હોય, અમે આગમો વાંચ્યા હોય, અમે આગમો શીખ્યા હોઈએ, આગમો અમને કંઠસ્થ હોય, તો શું એ જ્ઞાનને જ્ઞાન નહીં કહો? આપણી નાદાન બુદ્ધિ, આપણી અણસમજ, આપણી અજ્ઞાનતા એને જ્ઞાન માની બેસે છે. પણ વાસ્તવમાં શું છે? વાસ્તવમાં જ્યાં સુધી હુંની સમજ નથી, હુંને ઓળખ્યો નથી,
હુંમાં રહેતા આવડ્યું નથી. અનાદિકાળથી ચાલી આવતી વિરાધક વૃત્તિઓ ટળી નથી ત્યાં સુધી આ બધું જ્ઞાન અજ્ઞાનના પાસામાં જાય છે. માટે કરવાનું એ છે કે અંતર્વૃત્તિઓનું નિરીક્ષણ કરીને એ વૃત્તિઓને ટાળીએ. વ્રત કરતા પહેલાં, વ્રત કરો છો ને, સામાયિક લીધી એનું નામ પણ વ્રત છે. એમાં શબ્દ જોડાયેલો જ છે. સામાયિક વ્રત વિધિએ લીધું વિધિએ પાળ્યું એવું બોલો છો ને, એ પણ એક વ્રત છે. એ વ્રતથી શું થવું જોઈએ? વ્રતનું પરિણામ શું? સામાયિક વ્રત કર્યું, પૌષધ વ્રત કર્યું, એનું પરિણામ શું? તો કે વૃત્તિની પકડાવી, વૃત્તિને જોતા શીખ્યો, વૃત્તિને કબૂલતા શીખ્યો. મોટે ભાગે જીવોની દશા એ હોય છે કે વૃત્તિને કબૂલી શકતો નથી. અહીં બેઠા હો ને ત્યારે કહું છો, હા બરાબર વાત છે તમારી, અમારી વૃત્તિઓમાં એવું બધું હોય, એવું તમે સ્વીકારી લો છો. પણ જ્યારે તમારી ડે ટુ ડે લાઈફની અંદર કાંઈ પ્રસંગો બને છે ત્યારે તમે સ્વીકારી શકતા નથી કે મારી આ વૃત્તિને કારણે આમ થયું. એનું નામ પોતાની વૃત્તિને ઓળખવી, કબૂલવી અને એને દૂર કરવાનો પ્રયત્ન કરવો, પુરુષાર્થ કરવો, એનું નામ સાધના છે. મહાવીરે શું કર્યું? મહાવીરની વાત કરીએ તો કદાચ એવું પણ હોય કે દીક્ષા લીધા પહેલાં પણ એમનું જીવન એવું હોય જ. સમ્યક દર્શની જીવ છે એટલે મિથ્યા ભાવો ટળી ગયા હોય. પણ દીક્ષા લીધા પછી પણ 12.5 વર્ષના એ કાળમાં એણે પોતાને એવા સાધ્યા કે ગમે તે નિમિત્તે પણ પોતાની વૃત્તિ ચલિત ન થાય. સામાન્ય માનવને એકમાંથી બીજી વૃત્તિમાં જતા વાર નથી લાગતી. ધર્મસ્થાનમાં બેઠો હોય, ધર્મ ધ્યાન કરી રહ્યો હોય, પણ એ સમયે જો કોઈ નિમિત્ત આવ્યું તો તરત પલટાઈ જાય છે. કેમ? સ્થિરતા નથી આવી, સ્થિરતાની અનુભૂતિ નથી કરી. થાય છે ને આવું? એમાંથી ક્યારે બહાર નીકળશું? આ વસ્તુ એવી છે, સાધના એક એવી ચીજ છે કે એની પાછળ પડ્યા રહેવું પડે છે, મંડ્યા રહેવું પડે છે, એની પાછળ ને પાછળ. વિચાર તો કરો, તમારા 3 વર્ષના બાળકને સ્કૂલમાં બેસાડો છો અને એ બાળક સ્કૂલમાંથી કંઈક શીખીને આવે છે. એ એમ કે પપ્પા 1 મહિનાથી તો રોજ સ્કૂલે જાઉં છું, હવે હમણાં નહીં જાઉં, 4 દિવસ પછી પાછો જઈશ. ચાલે? કેમ? શું થાય? શિક્ષણ ન થાય. કન્ટિન્યુટી જોઈએ છે, કાયમ જવાનું છે, કાયમ કરવાનું છે. એટલે જ પ્રભુએ ઉત્તરાધન સૂત્રના 15મા અધ્યયનમાં ફરમાવ્યું, સમયમ ગોયમ મા પમાયયે. એક સમય માત્રનો પ્રમાદ ન કરીશ. મને ઘણી વખત વિચાર આવે કે ગૌતમ જેવા જ્ઞાની, ગૌતમ જેવા લબ્ધિધર પુરુષો પ્રભુની ભક્તિમાં ઓળઘોળ થઈ ગયેલો એ જીવ એ કેટલો પ્રમાદ કરતો હશે? ગૌતમ પ્રમાદ કરતા હશે ખરા? ને છતાં પ્રભુએ એને સંબોધીને જ કીધું કે એક સમય માત્રનો પ્રમાદ.
સમયનું માપ તમને ખબર છે કેટલું સૂક્ષ્મ છે. અને પ્રમાદ કોને કહેવાય છે? પ્રમાદ કોને કહેવાય એ કહો. નથી ખબર? મદ વિષય કષાય નિંદા વિકથા એ 5 પ્રમાદ. મદ, વિષય, કષાય, વિકથા, નિંદા. આમાંથી શું છૂટ્યું છે મને કહો? મદ છૂટી ગયો. મને ઘણી વખત વિચાર આવે કે આપણી પાસે એવું શું છે કે જેનો આપણે અહંકાર કરી શકીએ? છે તમારી પાસે એવું કોઈ બહુ મૂલ્યવાન ઊંચી કેટેગરીની કોઈ દશા છે, કોઈ વસ્તુ છે, કોઈ પ્રોપર્ટી છે? શું છે? શેનું આપણે અભિમાન કરીએ? છતાં કરીએ છીએ. આપણો ઈગો આપણને નડે છે. વિચાર કરો શું છે આપણી પાસે? અન્યની પ્રોપર્ટીથી મેં હમણાં થોડા દિવસ પહેલાં કોઈકની સાથે વાત કરી હતી, યાદ નથી મને, કે બ્રહ્મચારી ભાઈ બહેન દીક્ષા લે તો એના માટે એમ કહેવાય કે એણે આખો સંસાર છોડ્યો. શું કહો લતાબેન તમે? આખો સંસાર એણે છોડ્યો. પણ હજી આજ સુધી મારા ગળે આ વાત ઉતરી નથી. એને હતો જ ક્યાં સંસાર કે એ છોડે? શું હોય એની પાસે? આજે તમારા કોઈની એક કુંવારી દીકરી દીક્ષા લેવા તૈયાર થાય તો એને છોડવાનું શું આવે? મા બાપ છોડવા નહીં ક્યાં આવે છે? સાસરે જાય છે તોય મા બાપ છોડે છે. તો તમે કહેશો ના ના, સાસરેથી તો પાછી ઘરે આવી શકે ને. અમે તમારે ત્યાં ગોચરી આવી શકીએ છીએ. શું છોડ્યું? સંસાર છોડવો એટલે આ બાહ્ય સંસારની વાત નથી. મા બાપ કે સ્વજન પરિવાર એના નામે પ્રોપર્ટી તો લગભગ હોય નહીં. તેને ક્યાં છોડવાનું આવ્યું? સંસાર રાગોય દોષોય કમ્મબીયમ, સંસારનું જે બીજ છે, હા, એ છૂટે તો સંસાર છૂટ્યો કહેવાય. રાગ દ્વેષ પાતળા પડે, પેલા છૂટે નહીં, એકદમ સાથે નથી છૂટી જતા, પણ રાગ દ્વેષ પાતળા પડે. ક્યારે પડે? એના માટે પ્રયોગ કરવા પડે છે. પોતાના રાગને ઓળખવો પડે છે, પોતાના દ્વેષને ઓળખવો પડે છે. જ્યાં જ્યાં જ્યારે જ્યારે રાગ થાય કે દ્વેષ થાય ત્યારે ત્યારે ત્યાં સજાગતાપૂર્વક આ રાગ છે એ મારો સ્વભાવ નથી. હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું, મારામાં રાગનો અંશ હોઈ શકે નહીં. આ મેં શું કર્યું? અને એ પર પદાર્થ પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે, વસ્તુ પ્રત્યે એ અધિકાર જ નથી મને. એ જ રીતે દ્વેષ, એ ભાવ જ્યારે છૂટે, અંદરમાંથી ઓગળવા માંડે, રાગ દ્વેષની મંદતા થવા માંડે અને ગુણસ્થાનની શ્રેણીએ જીવ આગળ વધવા માંડે તો સમજવું કે સંસાર છૂટ્યો છે. બાકી આ બધાને છોડે કે પકડે કાંઈ ફરક નથી પડતો. એ છોડવાથી જ તો કંઈ થતું હોય તો ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન થયું ન હોત. ભરત ચક્રવર્તીને જે સમયે કેવળ જ્ઞાન થયું છે એ સમયે એમનો સંસાર કેવડો હતો? ચક્રવર્તી છે, આપણી આગમોની કે શાસ્ત્રોની કે ગ્રંથોની ધારણા પ્રમાણે ચક્રવર્તીને કેટલી રાણીઓ?
64,000 જરા કલ્પના તો કરો. 64,000ને સમાવવા માટે જગ્યા કેટલી જોઈએ? તમારા આટલા મોટા ઉપાશ્રયમાં 64,000 સમાય? એના પરિવાર કેટલા હશે? એનું રાજ્ય કેવડું હશે? એની પ્રોપર્ટી કેટલી હશે? અને છૂટી ગયું એમ એક મીઠી પડી જવાથી બધું છૂટી ગયું? બાહ્ય દ્રષ્ટિએ જોતા ઘણો બધો સંસાર હતો. ભરત ચક્રવર્તી જે સમયે અરીસા ભુવનમાં આવ્યા છે એ વખતે સંસાર સાથે લઈને આવ્યા છે. સંસાર સાથે લઈને આવ્યા છે. અને એક કાચી બે ઘડીની વિચારધારામાં આખો સંસાર નીકળી જાય, અંદરથી વિદાય લઈ જાય. એનું કારણ શું હશે? આપણે જય જયકાર ખાલી કરી લઈએ છીએ, એમાં ઊંડા નથી ઉતરતા કે શું કારણ હશે, કેમ આમ થયું. જો આપણે વિચારીએ તો જે સમયે એણે અરીસા ભવનમાં પગ મૂક્યો, અરીસા ભવનમાં પધાર્યા ત્યારે કયા ભાવ સાથે આવ્યા છે? પોતાનું રૂપ નિરખવા આવ્યા છે. તૈયાર તમારે પણ એવું થાય ને, તૈયાર થઈ જાવ એટલે પહેલાં અરીસો જરા બધું બરાબર છે ને, ક્યાંય પોઝિશનમાં પંક્ચર નથી ને, એ જોવા માટે અરીસાની સામે ઊભા રહી જાઓ છો. તો એ દેહ પ્રત્યેની આસક્તિ કેટલી બધી છે. આ દેહ સુંદર દેખાવો જોઈએ. ભરત પણ એટલા માટે અરીસા ભવનમાં ગયા છે, પણ એનું આંતરપોત ઉજળું હતું. તમને એના જીવનની એક વાત કદાચ યાદ હશે કે જ્યારે એ છખંડ જીતીને આવે છે અને જે જાતનો વ્યવહાર છે એ વ્યવહાર પ્રમાણે તમિસ્ત્ર ગુફામાં જાય છે. એમાં એક એવો નિયમ બતાવવામાં આવે છે કે ત્યાં એક બહુ મોટી શિલા છે અને જે ચક્રવર્તી છખંડ જીતીને આવે એટલે ત્યાં પોતાનું નામ કોતરે છે. લખવાનું તો નહોતું, એ નામ કોતરે છે. પણ તમે સાંભળ્યું હશે કે એમાં જગ્યા નહોતી. એટલે શું કર્યું એમણે? આગળનાનું નામ હટાવી દીધું અને પોતાનું નામ એ લખીને જ્યાં પગ ઉપાડે છે ત્યાં એના માનસમાં એક વિચાર ઉછળે છે. ભરત, તે જેમ એનું નામ ભૂસ્યો એમ કાલે તારું નામ પણ ભૂસાવાનું છે. અને એની ચિંતન ધારા ચડી કે જે નામ ભૂસાઈ જવાનું છે એ નામ માટે હજારો વર્ષ તે શું કર્યું? હજારો વર્ષ તું લડ્યો. એટલે એ ગુફાની બહાર નીકળતા નીકળતા એણે મનથી એક નિશ્ચય કર્યો છે કે ભરત, હવે રાજમાં જવાનું છે, ચક્રવર્તી તરીકે જીવવાનું છે, પણ હું એ રાજથી વેગળો રહીશ. વિચાર કરજો કે માનવ મનને કેટલી બધી અભિલાષાઓ હોય, કેટલી એષણાઓ હોય છે. તમે જ્યારે સંસાર માર્ગમાં પ્રવેશ કરો છો ત્યારે કેટલા બધા સ્વપ્નો લઈને કરો છો. આમ કરશું, આમ કરશું, અહીંયા જાશું, ત્યાં જાશું. કેટલા સ્વપ્નો! ચક્રવર્તીએ સ્વપ્નો નહીં સેવ્યા હોય કે હવે તો હું એક છત્રી રાજા થઈ જઈશ, હું કોઈના અંડરમાં નહીં પણ મારા અંડરમાં બધા હશે, હવે આ કરીશ, તે કરીશ. આવું નહીં વિચાર્યું હોય એને. અને છતાં જ્યાં એક સત્યની ચિનગારી અંદરમાંથી ફૂટી કે એનો આખો વેગ બદલાઈ ગયો. આનું નામ સંવેગ છે. સમ્યક્ત્વના લક્ષણમાં સંવેગ બતાવ્યું છે. આનું નામ સંવેગ છે કે જે વિચારધારા અન્ય વેગમાં,
અન્ય ધારામાં ચાલતી હતી એ વિચારધારા બદલાઈ અને સમ્યકમાં ચાલવા માંડી. એનો વેગ સવળો થઈ ગયો. તો એણે વિચાર્યું કે હું જીવીશ તો ખરો, પણ આ સંસારથી અલિપ્ત થઈને જીવીશ. અને એટલા માટે જ જ્યારે વનિતા નગરીની અંદર આવ્યા, એમનું ભવન છે, રાજમહેલ છે, એ સૌથી પહેલું કામ એમણે એ કર્યું કે તે મહેલમાં અનેક નોકરોને રોક્યા. એણે એના મહેલમાં પેલો બીજો ત્રીજો જેટલા માળ હશે, એ માળમાં જેટલા બી ટર્નિંગ હશે, એ દરેક ટર્નિંગ પર એક માણસને ઊભો રાખી દીધો કે જ્યારે જ્યારે મારે અહીંથી પસાર થવાનું થાય કે તમે મને ચેતવજો. ચેત ચેત ભરતે શરરાયા, કાલ ઝપાટા દેતા હૈ. એને ચેતવવા માટે માણસોને રોક્યા. વિચાર કરો, આપણને ચેતવવા માટે સાધુ સંતો પધારે છે, કેટલા ચેત્યા? એને નોકરે ચેતવ્યા. અને કાયમ એને ખ્યાલ રહેતો કે ભરત કયે સમયે આ પૂર્ણ થઈ જશે ખબર નથી, માટે જાગતો રહેજે. નિર્લેપ થઈને જીવ્યા, ઘણા વર્ષો જીવ્યા, ઘણા વર્ષો રાજ ભોગવ્યું, પણ ભોગવ્યું નથી. એમાંથી ભોગનો આનંદ નીકળી ગયો. એની જે ફરજો હતી એ ફરજો એમણે બજાવી લીધી. એક રાજા તરીકે પ્રજા માટે જે કંઈ કરવું પડે એ બધું એમણે કર્યું, પણ અંતરથી અલિપ્ત રહ્યા. અરીસા ભવનમાં પગ મૂકે, ભલે એ પોતાનું રૂપ નિહાળવા ગયા હતા, પણ એ રૂપમાં આસક્તિ કેટલી હશે? માનવની દશા જનરલી એવી હોય છે કે જ્યારે અરીસા સામે ઊભો રહે ત્યારે એને એમ થાય કે મારા જેવું સુંદર કોઈ નથી. વિચાર કરો કે આંગળીમાંથી વીંટી સરી જાય અને આત્મચિંતને ચડે, એવું બને છે? તમારી એક આટલીક વસ્તુ પણ ખોવાણી હોય. અહીં આવ્યા હતા ઉપાસ, ઘરથી ઉપાશ્રય આવ્યા હતા ને ઘરે જાઓ ને ખબર પડે કે ભાઈ આ મારું પર્સ ક્યાંક રહી ગયું છે, કે મારો રૂમાલ મારો નથી મળતો. હાથમાં રૂમાલ હતો તો શું કરો છો? પેલા ઘરે જઈને તપાસ કરો છો કે ઘરે તો નથી ભૂલી ગયા ને. પછી જે રસ્તે જો ચાલીને આવ્યા હો તો ત્યાં તપાસ કરો છો, અહીં આવીને તપાસ કરો છો. અને કેટલાક તો એવા હોશિયાર અમને પૂછવા આવે, મા સતી મારો રૂમાલ જોયો છે. અરે ભાઈ, મા સતીને શું ખબર છે તારા રૂમાલની? આ આપણી વૃત્તિ ચત્તી કરે છે કે એટલામાં પણ કેટલું મહત્વ છે, કેટલા લેપાયેલા છીએ. ચક્રવર્તીની વીંટી પડી ગઈ, એ નિર્લેપ હતા એટલે સદ વિચારમાં ચડ્યા. એને પોતાનો વિચાર કર્યો, પોતાનો એટલે કે આત્માનો વિચાર કર્યો કે આ દાગીનાઓથી જો શોભા છે તો એ કોની શોભા છે? શરીરની. ને આપણને કેમ શરીરને શોભાવવું બહુ ગમે છે? લગભગ દરેક વ્યક્તિને એવી ટેવ હોય, બહેનો કે ભાઈઓ, એક નવું કપડું લાવે ને અને એ તમે પહેરો એટલે ઘરનાને પૂછો હું કેવો લાગુ છું? અરે તું જેવો હો એવો જ લાગ ને, કપડું પહેરવાથી તારું રૂપ બદલાઈ જવાનું છે. પણ પહેલો વિચારી આવે અને અપેક્ષા પાછી એવી હોય કે સામાવાળો એમ કે બહુ સરસ લાગો છો છે. અને અમારે ક્યારેક એવું થાય સાધુ સાધ્વીને
કોઈ અમને કંઈક માસથી નવો ફ્લેટ લીધો છે, પગલાં કરજો ને, હવે અમારી તેવડ હોય તો જઈએ. પછી બધું ઘુમાવીને દેખાડે. અમારે ટાઈમ ન હોય, અમને જોવાનો રસ ન હોય, પણ બધું ફેરવીને દેખાડે. આ અમારો માસ્ટર બેડરૂમ ને આ આમને 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 દેખાડે. વોશરૂમ પણ દેખાડે. એ બધું દેખાડ્યા પછી એમ કે માસાથી કેવું લાગ્યું? હવે તમે અમને શીખવો ને કે અમારે શું જવાબ દેવું. હરીશભાઈ, શું જવાબ દેવો? કંઈ નહીં દેવાનું, નહીં દેવાનું. આ અહંકાર વૃત્તિ છે. મારું છે એ સુંદર જ હોવું જોઈએ, સરસ જ હોય, એપ્રોપ્રિએટ હોય. પણ મારુંનો અર્થ કરો છો આ શરીર અને શરીર સંબંધી જે કાંઈ છે. ભરત ચક્રવર્તી પોતાના ચિંતનમાં ચડ્યા તો શરીરના ચિંતનમાં કે આત્માના? તમે ચડ્યા છો આત્માના ચિંતનમાં ક્યારેય? નહીં, નથી ચડ્યા. સહજાનંદ સ્વામીએ સરસ વાત કરી છે કે પ્રતિદેહે જે શોભનિકતા છે, પ્રતિદેહે જે શોભનિકતા છે, તે મારી જુઓ વિશ્વમાંથી, હા તે મારી જુઓ વિશ્વમાંથી. હું તો આત્મા છું, જડ શરીર નથી. હું તો આત્મા છું, જડ શરીર નથી. જીવજંતુ હોય, પશુ પક્ષી હોય કે માનવ હોય, દરેકના દેહની જે શોભા છે એ શેની છે? આત્મા બોલી રહ્યો છે. પ્રતિદેહે જે શોભનિકતા છે, દરેક દેહની અંદર જે શોભા દેખાય છે તે મારી. એટલે આત્મા કે છે કે એ મારી શોભા છે. આખા વિશ્વમાં જઈને જોઈ લો તમે, એક નાનું એવું સુંદર જીવડું હોય ને, પેલા મખમલિયા જીવડા જોયા છે? લાલ લાલ મખમલ જેવી કાયા હોય, નાનકડું માખી જેવડું જીવડું હોય. આમ ચાલ્યું જતું હોય ને તો એટલું સુંદર લાગે. ચોમાસું શરૂ થવાનું હોય ને ત્યારે એવા જીવડાની ઉત્પત્તિ ગામડાઓમાં બહુ થાય. એટલો સુંદર એનો લાલ કલર હોય અને એટલું સુંદર લાગે, ઘડીક વાર જોવાનું મન થઈ જાય લોકોને, એવું હોય. પણ એ જ જીવડું જો મરી જાય તો પછી કેવું લાગે? એમ કોઈ પણ જીવ જંતુ, પશુ પક્ષી, માનવ આ દેહમાંથી આત્મા નીકળી જાય પછી એ કેવો લાગે? કદાચ થોડીક વાર સારો લાગતો હશે, પણ પછી કરમાવા માંડે, એનું નૂર તેજ ઉડી જાય તો શોભા કોની હતી? શોભા એની છે. ભરત ચક્રવર્તી જે ચિંતને ચડ્યા છે એ ચિંતનમાં એણે એ જ વિચાર્યું છે કે આંગળીથી વીંટીની શોભા નહીં અને વીંટીથી આંગળીની શોભા નહીં, પણ શોભા છે આની છે. તો કદાચ આ કાંઈ જ ન પહેર્યું હોય તો શું? અને એમ કરીને ઘરેણાં બધા ઉતારી નાખ્યા. પગથી માથા સુધી પહેરેલા ઘરેણાં હતા એ બધા ઉતારી નાખ્યા. બંધુઓ, આપણે સવળા ચિંતનની કેડીએ ચડીએ. જ્યારે જ્યારે કાંઈ પણ ઘટના ઘટે, કંઈ પણ પ્રસંગ બને તો આપણું ચિંતન કયા માર્ગે જાય છે એ આપણી કસોટી છે. મેં પહેલાં જ કહ્યું એ રીતે આપણું ચિંતન હંમેશા ક્યાંકથી કોકની ખોડ ગોતવામાં જાય છે.
આમ કેમ થયું, ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું માટે થયું નહીં. પોતા તરફ એનું ચિંતન ચડે અને ચક્રવર્તી પોતા તરફ ચડ્યા અને ત્યાં બધા જ બંધનો તૂટી ગયા, ઘાતી કર્મો ખપી ગયા. આ શક્તિ મારામાં ને તમારામાં પડી છે. આપણે કોઈ જેવા તેવા નથી. મને ઘણી વખત એમ થાય, કેટલાક લોકોને એવી આદત હોય, એની સામે કોઈ આવે ને ઝઘડો થાય ને એટલે બાયો ચડાવીને કહે, તું શું સમજે તારા મનમાં, હું કોણ છું ખબર છે? મને ઘણી વખત એમ થાય, જો કે એવું બોલાય નહીં, પણ મને એમ થાય કે આપણે સિદ્ધ ભગવંતને કહીએ કે તમે શું સમજો છો તમારા મનમાં, હું તમારા જેવો છું, હું ત્યાં આવીને બેસી શકું છું. જોજો, હું તમને દેખાડી દઈશ, એક વખત આવીને તમારી બાજુમાં બેસી જઈશ. છે કે નહીં આ શક્તિ? ભવ્યાત્મામાં આ શક્તિ છે કે નહીં? સર્વ કર્મનો ક્ષય કરીને મુક્તિને પામે શક્તિ છે કે નહીં? જો એવી બધી શક્તિ છે તો અત્યારે આપણા પોતાના માનસ પરિવર્તનની શક્તિ આપણી પાસે ન હોય ને, એ તો એક નાનકડું કામ થયું. તો બસ આપણે પોતા તરફ દ્રષ્ટિ કરતા શીખીએ, પોતાને વફાદારીપૂર્વક મૂલવીએ. આપણી આદત બહુ બુરી હોય છે, પોતે પોતાને જેવો છે એવો મૂલવી શકતો નથી. મારામાં ત્રુટિ છે કે આ દોષ છે એ માણસ કરી શકતો નથી, પણ એ જ કરવા જેવું છે. પ્રભુ મહાવીર દિન પ્રતિદિન આગળ વધતા 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 કશાયોને નબળા પાડતા જાય છે. માત્ર સંજ્વલન કશાય બચ્યો છે. ક્યારે? 12.5 વર્ષમાં 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલી રહ્યા છે. સંજ્વલન કશાય છે એટલે બહુ જ નબળો કશાય છે, પણ નબળો છે તોય કશાય છે. તમારામાં કહેવત છે ને, નાનો તોય. જો શું થાય એમાં રાયના દાણાથી? હે બેનો, રાયના દાણાથી થાય શું? કેવડી હોય રાય, કેવડો દાણો હોય, પણ એવડા દાણામાં તીખાશ કેટલી! જરાક બધી રાય ચાવી તો જોજો. બસ આવી બધી શક્તિઓ આ જીવમાં પડી છે. મહાવીરે એ શક્તિઓને ઉજાગર કરી અને ઉજાગર થયેલી એ શક્તિ સર્વજ્ઞતા સુધી પહોંચી. બંધુઓ, બહેનો, મારા તમારામાં આ શક્તિ પડી છે અને એ શક્તિને આપણે પણ ઉજાગર કરી લઈએ અને મહાવીરની પડખો પડખ જઈને ઊભા રહી જઈએ કે અમે પણ કાંઈ જેવા તેવા નથી. અમે 1999 પછી એટલે 2000માં મુંબઈથી કાઠિયાવાડ તરફ જતા હતા. કાઠિયાવાડના એક ગામડાની સ્કૂલમાં ઉતારો મળ્યો અમને. બપોરે છોકરાઓને રિસેસ પડી અને રમતા હતા. એમાં એક છોકરો સ્કૂલની ઓસરીમાં ઊભો હતો, બીજા 2-3 છોકરા ફળિયામાં હતા અને એ લોકોની વચ્ચે કાંઈક થયું. તો ઉપર જે ઊભો હતો એ છોકરો આમ ખુમારીપૂર્વક કહે, તને ખબર હું કોણ છું? ધ્યાન રાખજે બોલવામાં. મેં સાંભળ્યું તો મેં કોકને પૂછી લીધું, બધા કોણ છોકરો છે? તો કંઈ દરબારનો દીકરો છે. એનો બાપ દરબાર, એમાં એને આટલી ખુમારી. આવું જ કર્યું છે આપણે. આવું બધું કરતા આવ્યા છીએ. આપણે એના પર હસવાની જરૂર નથી. આપણી જાત પર હસો કે આપણે શું શું કર્યું છે. તો ભગવાન મહાવીરના આ પરાક્રમોને, આ પુરુષાર્થને, આ એમની ચડતી દશાને, આ એમની આધ્યાત્મિક ઉત્ક્રાંતિને સાંભળીને, જોઈને, વિચારીને આપણે પણ સૌ
એવા પુરુષાર્થ તરફ પ્રયાણ કરીએ અને એવું જ ઉત્થાન આપણામાં આવે અને એ જે સ્થિતિને પહોંચ્યા એ સ્થિતિ આપણે પહોંચી જ ભાવના. કાવસક ધ્યાન. આંખો બંધ, શરીર સ્થિર, કાવસક મુદ્રા, કરોડરજ્જુ સીધી, ગરદન સીધી. 3 વખત ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ છોડો. ચિત્તની એકાગ્રતા પૂર્વક આત્મચિંતન. માત્ર ચિંતન, બોલશો નહીં, માત્ર ચિંતન. હું આત્મા છું, હું આત્મા છું. હું જ્ઞાન સ્વભાવી આત્મા. મારો જ્ઞાયક ભાવ સમય સમય જાણી રહ્યો છે. જાણવું તે મારો સ્વભાવ. પર તરફ દ્રષ્ટિ હોતા આ જીવ પરને જાણવાની કોશિશ કરે છે, પણ વાસ્તવમાં પર ન જણાતા તે સ્વયંને જ જાણે છે. મારું કામ માત્ર જાણવાનું છે. જાણ્યા પછી વિષયોમાં નથી જવાનું, સારું બુરું નથી કહેવાનું, રાગ દ્વેષ નથી કરવાના. સ્વને જાણે છે. એ જે જાણ્યું એને માણવાનું છે. સચ્ચિદાનંદ સ્વરૂપી આત્મા સદાય અસ્તિત્વવાન, ચૈતન્યવાન, આનંદ સ્વરૂપી આત્મા. એ જ મારું રૂપ, એ જ મારું સ્વરૂપ. હું એવો પુરુષાર્થ કરી લઉં કે જેથી મને મારું વાસ્તવિક સ્વરૂપ અનુભવમાં આવે. એને ઓળખું. હું સંવેદનશીલ આત્મા છું. જે માનસિક સંવેદનો વેદી શકું છું એનાથી પણ સહજ રીતે હું મારા પોતાનું સંવેદન કરી શકું છું. સ્વસંવેદન એ જ મારો સ્વભાવ છે. સહજ સ્વરૂપી આત્મા, સહજાનંદી આત્મા એ હું જ છું. હું મને જાણું, મને માણું, મને અનુભવું એ જ મારું એકમાત્ર કર્તવ્ય છે. હું આત્મા છું. હું આત્મા છું. ઓ